સ્વાગત છે તમારા બધાનું અમારા એક નવા બ્લોગમાં। અત્યારે અમે જઈ ગામડે શું કેળા લેવાના હો રસ્તામાં અમે લઈ લીધો એટલે યાદ કરાવજો પ્રસાદી લેવા માહિતી બધું હા તો બધી ગાડીમાં સામાન બધોય રખાઈ ગયો છે અને કારીગર આવી ગયો ચાવી લેવા। જય હિન્દ જય ભારત। એ જમીન અને ચાવી આપતો કારખાનાની એક્ટિવાન। આ બધો સામાન ગોઠવાઈ ગયો છે અને હજી એક ગાડી આવે છે એમાં બધું મંદિરનો સામાન ગોઠવવાનો છે। લાવ અમારા કારીગર આવી ગયા ચાવી લેવા। અલે ભાઈ કાઢ્યા પૈસા શું કરવા? પૈસા જોઈએ બોલો હવાર હવારમાં પૈસા માગે આ માણસને શું કેવું મારે? કેટલા જોઈએ? પૈસા આપી દઈ અને અમારા આ ભાઈ જો કેરના રાહ જોવે ક્યારે જવું પેલા માથું ઓરીને ચાંદલો કરી જા મીનકુ દીદીને કે ચાંદલો કરી દેજા અને માથું ઓરીને ચાંદલો કરી દે તો હાલો ભાઈ આ બીજી ગાડી આવી ગઈ છે હાય આને ઓળખતું બધે ઓળખો રામ રામજી રામ રામ હેન્ડલ તૂટી ગયું આમ ખુલતું નથી મારા પપ્પાએ એમ ખીલતું તો નીકળી હાથમાં આવી તમે ગાડી ટારશો યાર બાહુબલી હે तुम्हारे काका का तोड़ दिया हम व्लॉगर फटकाઈએ ભાઈ આ કીધું હે તમે લોકો હજી તૈયાર જ નથી અમે તૈયાર થઈ ગયા છે તમારી જ વાટ હતી બધું સામાન મૂકો જ એટલે હાય હાલો ભાઈ આપણે નીકળી ગયા ઘરેથી રસ્તામાં ઘોરું લેવાનું છે હજી આગળ ફૂલ નહીં લેવાના છે અને ટેણિયા બધા બે ગયા કાટેણી ટીંકુ આ પૂજુ અને આ તમે ઓળખો છો મારું બૈરું શું ઠંડો હતો દૂધ લેવાનું તો દૂધ લેવાઈ ગયું છે અત્યારે અમે જીયાણા પહોંચ્યા તા પૂછું હવે બધું રસ્તામાંથી આવી ગયું છે કયા બંધ કરતો હવે રસ્તામાંથી કાંઈ વસ્તુ બાકી નથી અત્યારે જીયાણા પહોંચી ગયા હવે સીધું જવાનું વાંકવડ અને બધા નાસ્તો ચાલુ કરી દીધો છે આમે મમ્મી વાયાથી માગે કાનું દે થોડીક દેતો બટાકા વેફરનો કટકો આયા દેતો ખાઈ જાય હા કાનમાં દેતો પોતે હવે નીકળી સીધા કરે આપણે ભૂગી ગયા હે અને હાલો ભાઈ હવે સામાન ઉતારો બધે આ પર્સ બસ મેકો સાઈડમાં કરી વાર હાલો અને આ બધા મીંડા ફરિયામાં તાસ નાખો આવો ભાઈ આવડ દીક આ નવા મજૂર આવ્યો લાગે આઈ છે 2000 દાડી આ મોંઘા પડે મૂકો તગાર ઉપર નથી દેવી 2000 હે આ કે 2000 દાડી આ મોંઘું પડે આપણને હે હું મામી હારું ને આ બધા સાહેબ ગોળે ઉભા રહી ગયા જો ને અહીંયા તું કરે તે ઊભી રહી ગઈ શું કરે કસરે નકરું માથે એમને હવે હલે આમાં આ બધું લેવા માંડો ને આ બધું આવડું આ બધું મોટા ગળબા अरे वो अपने घर से मजदूर का આપડા ધજા રાખવાની છે ખાડો કરીને કાંદી નાખી કારણ કે આમાં સાપડા જો આવડા બધા સાપડા આવતા નતા ઓકે ભાઈ ઠાકી આવી ગયા નવડા એ આવતા નતા એટલે માલ નાખી અને કરી નાખ્યું રેડી એવાનું કાંઈ થાય નહીં ओके ભાઈ આપણે જમી દીધું હે હવે ઉતરું નીચે ગરમી ચડી ગઈ હોય ઘડીક વારમાં અને થોડુંક કામ ચાલુ હોય બારે એ આપણા મિસ્ત્રી કામ કરે થોડુંક બાકી છે નહીં ને મિસ્ત્રી હા નવેરું છે બધી પરજા બેહી ગઈ છે ઓય સુનિલ પડતા નહીં જાલજો તમારા ભાઈ ને ભાભી નક આવશે હેઠા તો ગાઈસ અમે હાખ્યા કરવા જઈએ હવે ગાઈસ
પેલી ઊભી રહી ગયો હું આવતી રહું બસ હાંસલું કરજે હાલે હાલે રેખામાં તો તમ કરો શું કરે હાથ જો તો લાલ થઈ ગયો આ લાલ પેલા લ્યો ને મોટો આ બેન તાઈ એ કરો ને હાખ્યા કરો હાલો તમે એક કરી લ્યો ને પેલા આ બટન જોતો તાર મોઢું આ બટન લાલ થઈ ગયું આ બટન હશે ને લીધું ચાલો ગાઈઝ રેખા મામી હવે હે ને હાખ્યા કરે હે હાલો ભાઈ આ મંદિર લાગી ગયું હે અને જો આ તોડી નાખ્યું આ ગીત બેને તોડી નાખ્યું જો આ તોડી નાખ્યું જો હવે પાછા હાથા મારી પાછા વચ્ચે થોડો ઊંચો લીટો કરી નાખો બસ બસ હા અસલ ચોખા ચટાડા એમાં અને ગણપતિ પેલા ગણપતિ હેલો ગાઈઝ હવે સામૈયાની તૈયારી કરે હે સામૈયા વાળા આવી ગયા છે સામૈયા લઈ કંકાવટી ખાઈ લીધું એ લીધું હાય આમાં ચોખા હજી થોડાક દેવાતા ને સાચી વાત હે આવડા આવા નહીં આ નહીં આવી ગયા હે બ્લોગિંગ વાળા આ તો દીસા માંગે ને નીદું મોઢું દેખો ને નીદું પછી આમ હાલવાનું છે ખબર કરીને બતાવી દીધું હેલો ગાઈઝ મને લાગી ગયું છે જો કેવું લાગે છે મને કમેન્ટ કરી દેજો ખીર બનાવે છે આ દાંત કાઢે વાંદરા જેમ મારી મમ્મીને આટલી બેન કઈક માણા થવાય એમ ન બેવાનું હાવ યાર પછી આમ ન હોય હવે